જય શ્રી કૃષ્ણ મિત્રો। જેઠ મહિનામાં આવતું વડ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને શ્રદ્ધાભાવથી કરવામાં આવતા વ્રતોમાંનું એક છે। આ વ્રત ખાસ કરીને પરણેલી બહેનો પોતાના પતિના દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય, સંતાનસુખ અને સમગ્ર પરિવારના સુખ સમૃદ્ધિ માટે કરે છે। શાસ્ત્રોમાં જણાવાયું છે કે વડવૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિમૂર્તિનો નિવાસ છે, તેથી આ દિવસે વડવૃક્ષનું વિશેષ પૂજન કરવામાં આવે છે। પુરાણોમાં વર્ણવાયેલી પવિત્ર સાવિત્રી અને સત્યવાનની કથા અનુસાર માતા સાવિત્રીએ પોતાના પતિવ્રતાના બળથી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા। તેથી વડ સાવિત્રી વ્રત અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે। આજે આપણે જાણીશું વડ સાવિત્રી વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ, સ્ટેપ બાય સ્ટેપ, જેથી આપ પણ સરળતાથી ઘરે અથવા વડવૃક્ષ નીચે આ પૂજા કરી શકો। સૌ પ્રથમ સવારે બ્રહ્મ મુહૂર્તમાં અથવા સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું અને સ્વચ્છ તેમજ શુભ વસ્ત્રો ધારણ કરવા। શક્ય હોય તો 16 શણગાર કરીને વ્રતનો સંકલ્પ કરવો। હવે પૂજા માટે જરૂરી સામગ્રી તૈયાર રાખો। કાચો સૂત્રનો દોરો, પાણીનો કળશ, ગંગાજળ, ચંદન, કંકુ, હળદર, અક્ષત, ફૂલ, ફળ, નૈવેદ્ય, ધૂપ, દીવો, સોપારી, નાળિયેર, પાન, લવિંગ, એલચી અને દક્ષિણા। જો સાવિત્રી અને સત્યવાનનું ચિત્ર હોય તો રાખો, ન હોય તો સોપારીમાં તેમનો ભાવ સ્થાપિત કરી શકો। હવે વડવૃક્ષ પાસે જઈ બંને હાથ જોડીને પ્રાર્થના કરો, હે ભગવાન, હું સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી વડ સાવિત્રી વ્રત કરું છું। મારી આ પૂજા સ્વીકારી મારા પરિવારનું કલ્યાણ કરજો। ત્યારબાદ ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરો। ઓમ શ્રી ગણેશાય નમઃ। હે વિઘ્નહર્તા શ્રી ગણેશજી, મારી પૂજા કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ થાય તેવી કૃપા કરજો। હવે જમણા હાથમાં પાણી, અક્ષત અને ફૂલ લઈને વ્રતનો સંકલ્પ કરો। મમ ઉપાત સમસ્ત દુરિતક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થ મમ પતિ દીર્ઘાયુષ્ય અખંડ સૌભાગ્ય પુત્ર પૌત્રાદિ સમૃદ્ધિ સિદ્ધ્યર્થ વટ સાવિત્રી વ્રતમ કરીશે। સંકલ્પ પૂર્ણ થયા પછી હાથનું પાણી જમીન પર છોડી દો। હવે વડના મૂળમાં ગંગાજળ મિશ્રિત પવિત્ર જળ અર્પણ કરો અને શ્રદ્ધાથી બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। ત્યારબાદ વડના થડ પર ચંદન, કંકુ અને અક્ષત અર્પણ કરો અને બોલો, ઓમ વટેશ્વરાય નમઃ। હવે વડવૃક્ષને ફૂલ અર્પણ કરો અને બોલો, ઓમ શ્રી સાવિત્રીય નમઃ। ત્યારબાદ ધૂપ અને દીપ અર્પણ કરીને ભગવાનને પ્રાર્થના કરો। હવે ભગવાનને ફળ, મીઠાઈ અને નૈવેદ્ય અર્પણ કરો। ઓમ નૈવેદ્યમ નિવેદયામિ। હે ભગવાન, મારા આ ભોગનો સ્વીકાર કરજો। હવે વડવૃક્ષની 7, 11, 21, 51 અથવા 108 પ્રદક્ષિણા કરો। પ્રદક્ષિણા કરતી વખતે કાચો સૂત્રનો દોરો વડના થડની આસપાસ વીંટાળતા નીચેનો મંત્ર બોલો, મૂલે બ્રહ્મા સ્થિતો નિત્યમ, મધ્યે વિષ્ણુઃ પ્રતિષ્ઠિત, અગ્રે દેવઃ સદા શિવ, વૃક્ષરાજ નમોસ્તુતે। હવે માતા સાવિત્રી અને સત્યવાનનું સ્મરણ કરો। ઓમ સત્યવાન સહિતાય સાવિત્રીય નમઃ। હે માતા સાવિત્રી, જેમ આપના પતિવ્રતાના બળથી સત્યવાનને જીવનદાન મળ્યું, તેમ મારા પરિવાર પર પણ આપની કૃપા હંમેશા બની રહે। આ વ્રતમાં યમરાજ દેવતાનું પણ સ્મરણ કરવામાં આવે છે। ઓમ યમાય ધર્મરાજાય નમઃ। હે ધર્મરાજ, મારા પરિવારને આયુષ્ય, આરોગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરજો। હવે શ્રદ્ધાપૂર્વક વડ સાવિત્રી વ્રતની કથા સાંભળવી અથવા વાંચવી। ત્યારબાદ ભગવાન વિષ્ણુ અથવા વડવૃક્ષની આરતી કરવી। અંતમાં બંને હાથ જોડીને પ્રાર્થના કરો, હે ભગવાન વિષ્ણુ, હે માતા સાવિત્રી, હે સત્યવાન, હે બ્રહ્માજી અને હે ભગવાન શિવ, મારી ભક્તિ સ્વીકારજો। આ પૂજામાં મારાથી જાણતા કે અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો। મારા પરિવાર પર હંમેશા કૃપા રાખજો। મારા પતિને દીર્ઘાયુષ્ય, ઉત્તમ આરોગ્ય અને અખંડ સૌભાગ્ય આપજો। આ રીતે શાસ્ત્રોક્ત રીતે વડ સાવિત્રી વ્રતની પૂજા પૂર્ણ થાય છે। શક્ય હોય તો ઉપવાસનું પારણું વિધિપૂર્વક કરવું, ગાય, બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું અને વડીલોના આશીર્વાદ લેવા। ભગવાન આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને અખંડ સૌભાગ્ય વરસાવે એવી પ્રાર્થના। જો આજનો આ વિડિયો આપને ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો।